આજરોજ વહેલી સવારથી ભરૂચ નર્મદા નદીમાં ભયજનક સપાટી ઉપર પાણી છોડવાના છે એવા એક સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયા ભરૂચ નામના કોઈક વેબસાઇટ પરથી એક મેસેજ વાયરલ થયેલો, જેને લઈને કાંઠા વિસ્તારમાં રહેતા ખેડૂતો તેમજ ગામજનો એમાં એકદમ ફફડાટની લાગણી ફેલાઈ ગયેલી છે, ગભરાઈ ગયેલા છે લોકો. ગઈ વર્ષની જે તારાજીને લઈને લોકોમાં ખરેખર ગંભીરતા જોઈ એ લોકો પોતે જે ખેડૂત હતા તે ખેતરે નથી ગયા, મજૂરિયાત વર્ગ મજૂરી કરવા નથી ગયો, જે શાકભાજીને લઈને લોકો છે જે શાકભાજી વેચવા બહાર જાય છે તે લોકો પણ નહીં ગયા અને પોતાના ઘર વખરીનો જે સામાન છે તે પોતે સેફ જગ્યાએ મૂકવા માટેની લાઇનમાં જોડાઈ ગયા હતા. અને હાલ મારું મીડિયાના માધ્યમથી જણાવવાનું છે કે આ જે કોઈ લોકોએ આ જે ખોટો મેસેજ પાસ કરેલો છે તેની પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને આવા ખોટા મેસેજ ફેલાય નહીં અને લોકોની લાગણી દુભાય નહીં. ભગવાનભાઈ પટેલ છે, હું અહીંયા જૂનાગઢ બેટનો રહેવાસી છું અને આજે રોજ અમારા સોશિયલ મીડિયા ગ્રુપની અંદર એક મેસેજ પહોંચતો થયો છે, વાયરલ મેસેજ કે નર્મદા નદીમાં ઉપરવાસમાંથી ડેમ સાઈડથી 30 ફૂટ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, 10 લાખ ક્યુસેક જેવું. એટલે અમારા ગામમાં લોકો છે, ખેડૂતો અને જે ગામજનો છે એમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે, કારણ કે ગત વર્ષે જે પરિસ્થિતિ નિર્માણ થયેલું, અચાનક પાણી છોડવામાં આવ્યું, જેના કારણે અમારા ગામમાં જે ટોટલ એગ્રીકલ્ચરની જમીન છે અને ઘરમાં ટોટલ લોસ થઈ ગયો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો અમને આવ્યો હતો. એટલે હાલ જે મેસેજ થયો છે એનું મારે એક જ જાણવું કે તંત્ર દ્વારા કહેવું છે કે તમે જે આ મેસેજ થયો છે અહીંયા અમે કાયદેસરની કાર્યવાહી કરવાનો. ખોટો મેસેજ છે કે સાચો મેસેજ છે એ અમને અમારા ગામવાળાને હજુ ખબર જ નથી. એટલે અત્યારે બી એક ડરનો માહોલ છે. તો આવો જે મેસેજ ખોટો પાસ થયો છે એવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી માટે અમારે ગામજનોની નમ્ર વિનંતી છે. અને ગત વર્ષ જેવું સ્થિતિ નિર્માણ ન થાય માટે અમારે ખાસ કરીને આપણા જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ આપણા સદાસર ડેમ ઓથોરિટીને ગત વર્ષ જેવી નિર્માણ પરિસ્થિતિ ન થાય એ માટે હાલ નર્મદા નદીમાં થોડું પાણી છોડવા માટેની અમારી તાકીદે અપીલ છે આપ લોકોના માધ્યમથી.